મિત્રને વિશ્વાસમાં લઈ ₹75 લાખની છેતરપિંડી કરનાર આરોપીને સુરત ઇકોસેલ પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિને કોર્ટમાં આવતા ઝડપી પાડ્યો। આરોપી છેલ્લા 9 મહિનાથી પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો। આરોપી પોલીસથી બચવા માટે આગોતરા જામીન માટે વારંવાર કોર્ટના ધક્કા પણ ખાઈ રહ્યો હતો। તે ઉપરાંત આરોપી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી। મિત્રને વિશ્વાસમાં લઈ ₹75 લાખની છેતરપિંડી અને કરનાર આરોપીને સુરત ઇકોસેલ પોલીસે ઝડપી પાડ્યો। પોલીસે આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિને કોર્ટમાં આવતા ઝડપી પાડ્યો। આરોપી છેલ્લા 9 મહિનાથી પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો। આરોપી પોલીસથી બચવા માટે આગોતરા જામીન માટે વારંવાર કોર્ટના ધક્કા પણ ખાઈ રહ્યો હતો। તે ઉપરાંત આરોપી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી। તે જામીન અરજી પણ સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરી દેવામાં આવી હતી। આરોપીએ પોતાના જ મિત્ર ફરિયાદી સાથે શેર બજારમાં રોકાણ કરવાના બહાને ₹75 લાખ પડાવી લીધા હતા। ત્યારબાદ પૈસા આપવાના બદલે આરોપી સંપર્ક વિહોણા થઈ ગયો હતો। જે બાદ વર્ષ 2024માં આરોપી વિરુદ્ધમાં સુરત ઇકોસેલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદી શ્રી ભાવિક જાટકિયાએ અત્રેના ઇકોસેલ ખાતે ફરિયાદ કરેલ। જે ફરિયાદની વિગત એવી છે કે તેમની સાથે અન્ય ઓમ પ્રજાપતિ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો, નોકરી કરતો હતો અને એ બંને સાથે હતા। એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો, મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલ કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેર બજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું। એવી રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરિયાદી પાસેથી આશરે ₹75 લાખ જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈપણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની રીતે વાપરી નાખેલા। એ અનુસંધાને ગુનો દાખલ થતાં આરોપીને આજરોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।